ઉધના વિસ્તારમાં યમદૂત સમાન કચરાની ગાડી દોડતી થઈ બેફામ કર્મયોગી સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી ભારે નુકસાન પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। સુરત મહાનગરપાલિકાએ કચરા ઉલેચવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ચોક્કસ નિયમો સાથે કોન્ટ્રાક્ટ પર આપી છે, પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ આ કોન્ટ્રાક્ટરો પાલિકાએ બનાવેલા નિયમોને નેવે મૂકી લોકો માટે આફત ઊભી કરી રહ્યા છે। ઘણીવાર કચરા ગાડી પર કચરો ભરીને લટકાવેલા કોથળામાંથી કચરો તો ક્યારેક આખા કોથળા જ રસ્તા પર પડી જતા વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ રહેલું છે। આવી સંખ્યાબંધ ફરિયાદ છતાં તંત્ર માત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરાતા લોકોને માથે આવી ગાડીને કારણે અકસ્માતનું જોખમ રહેલું છે। ત્યાં ઉધના કર્મયોગી સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોને ડોર ટુ ડોર કચરા ગાડીએ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હોવાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે। પ્રશ્ન એ થાય છે કે કોના ઈશારે આવા ડ્રાઈવરોને નોકરી પર રાખવામાં આવે છે। સદનસીબે કોઈને જાનહાનિ નહીં નોંધાઈ આ સમગ્ર મામલો ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે।